પાલેજ મુકામે હિઝ હોલીનેસ ખ્વાજા ફરીદુદ્દીન મોટા મિયાં ચિશ્તી સાહેબનો ઉર્સ ઉજવાયો। 27મા રોજાના દિવસે ઇફતારીનું ખૂબ સુંદર આયોજન કરી કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું। મોટા મિયાં માંગરોળની ઐતિહાસિક ગાદી પર વર્ષ 1957 થી 2001 સુધીના દીર્ઘકાળ દરમિયાન એકમાત્ર અધિકૃત પરંપરાગત સજ્જાદા નશીન ગાદીપતિ તરીકે સેવા આપનાર મહાન સંત હિઝ હોલીનેસ ખ્વાજા ફરીદુદ્દીન મોટા મિયાં ચિશ્તી રહેમતુલ્લાહનો વાર્ષિક ઉર્સ દર વર્ષે પાલેજ મુકામે 27મી રમઝાનના પવિત્ર દિવસે ઉજવવામાં આવે છે અને ઇફતારીનું આયોજન કરી કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવે છે। હિઝ હોલીનેસ ખ્વાજા મોટા મિયાં ચિશ્તી ત્રીજા રહેમતુલ્લાહ પછી હિઝ હોલીનેસ ખ્વાજા નિઝામુદ્દીન મોટા મિયાં ચિશ્તી ગાદી પર આવ્યા। ત્યારબાદ વંશ પરંપરાગત વિશેષ પરંપરા મુજબ વર્ષ 1957માં હિઝ હોલીનેસ ખ્વાજા ફરીદુદ્દીન મોટા મિયાં ચિશ્તી રહેમતુલ્લાહ સૌની વિશેષ હાજરીમાં વિધિવત રીતે પરંપરાગત ગાદીપતિ બન્યા। આપે સાદગીભર્યું સમગ્ર જીવન નિરાધારોની સેવામાં પસાર કરી ગાદીના માનવીય સિદ્ધાંતો ઘેર ઘેર ગાય પાડો, માનવતા અને કોમી એકતાનો સંદેશ દેશ સહિત વિદેશમાં પહોંચાડ્યો। આપે ખૂબ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું હોય, વિવિધ ભાષા ઉપર અનોખું પ્રભુત્વ ધરાવતા હતા। આપના પુત્ર જાનસીન અને મોટા મિયાં માંગરોળની ગાદીના વર્તમાન ગાદીપતિ હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી અને તેઓના સુપુત્ર ઉત્તરાધિકારી ડૉક્ટર મતાઉદ્દીન ચિશ્તી દ્વારા ડૉક્ટર મતાઉદ્દીન ચિશ્તીના પુત્ર નિઝામુદ્દીન ચિશ્તી બદરુદ્દીન ચિશ્તી દ્વારા પાલેજ દરગાહ ખાતે સંદલ શરીફ અને ફૂલ ચાદર અર્પણ કરવામાં આવી હતી। દેશમાં ભાઈચારો, શાંતિ, કોમી એકતા બની રહે તે માટે વિશેષ દુઆ પ્રાર્થનાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। ડૉક્ટર મતાઉદ્દીન ચિશ્તીએ જણાવેલ કે આપણે સૌ સાથે ભેગા મળીને સમાજ ઉપયોગી કામ કરવું જોઈએ, જેની અમને ફરીદ બાવા સાહેબ દ્વારા પ્રેરણા આપવામાં આવેલ। ઉર્સ અને ઇફતારીમાં વિશાળ સંખ્યામાં હિન્દુ મુસ્લિમ ભાઈઓ તથા બહેનોએ સહભાગી થઈ કોમી એકતાનું વિશેષ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। રિપોર્ટ ઇમરાન ખાન પઠાણ। મોટા મિયાં માંગરોળની પરંપરાગત ઐતિહાસિક ગાદીના મહાન બુઝુર્ગ હિઝ હોલીનેસ હઝરત ખ્વાજા સૈયદ ફરીદુદ્દીન મોટા મિયાં ચિશ્તી રહેમતુલ્લાહ સાહેબનો આજે વાર્ષિક ઉર્સ ઉજવવામાં આવ્યો છે। દર વર્ષની પરંપરા અનુસાર 27મી રમઝાનના પવિત્ર દિવસે આ ઉજવણી કરવામાં આવે છે। અગત્યની વાત એ છે કે અહીંયા કોઈપણ પ્રકારના ભેદભાવ વગર હિન્દુ, મુસ્લિમ તેમજ અન્ય કોમના લોકો ભેગા મળીને ખૂબ સુંદર મજાનું એકતાનું ઉદાહરણ પૂરું પાડે છે અને આપે પોતાનું સમગ્ર જીવન મોટા મિયાં માંગરોળની ગાદી પર સૌથી લાંબો કાર્યકાળ ગાદીપતિ તરીકે સેવા આપી અને એમણે જીવનમાં સિદ્ધાંતનું શું મહત્ત્વ હોય તે સમજાવ્યું। સાથે સાથે શિક્ષણ, સમાનતા અને માનવતા જેવા મૂલ્યો પણ દેશ અને વિદેશમાં લોકોના હૃદય સુધી પહોંચે એ માટે પ્રયત્ન કર્યા। અમને પણ એ જ પ્રેરણા આપી કે આપણે સૌ સાથે મળીને સમાજ ઉપયોગી કાર્યો કરવા જોઈએ અને સમાજ ઉપયોગી કાર્યમાં સહભાગી થવું જોઈએ। આભાર।